આજે આપણે ધોરણ 7 માં ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણ એટલે કે ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ એ પાઠ આપણે ભણીશું. એના પહેલા આપણે વનસ્પતિમાં પોષણ એટલે શું, તો વનસ્પતિમાં પણ પોષણ, તો વનસ્પતિને પોષણ કઈ રીતે મળશે, તો પહેલા તો સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર, અને બીજું પાણી, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, હવા, બરાબર, એ બધું પ્રમાણમાં હશે તો જ એ વનસ્પતિને પોષણ મળશે. એ જ પ્રમાણે સજીવમાં પણ સેમ એવું છે કે સજીવને પણ પોષણ કેવી રીતે મળશે, તો આપણે ધોરણ 6 માં ભણી ગયા છે કે ખોરાકના ઘટકો કયા કયા છે. તો ખોરાકના ઘટકો પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત અને ખનિજ તત્વો. આ બધા શું છે, ખોરાકના ઘટકો. પ્રોટીન, તો પ્રોટીન શું કાર્ય કરે છે, તે પ્રોટીન શરીરને વૃદ્ધિ અને સમારકામ માટે ઉપયોગી હોય છે. એ જ પ્રમાણે ચરબી, તો ચરબી શું પૂરું પાડે છે, ગરમી અને શક્તિ. વિટામિન, તો વિટામિન એ શરીરને રક્ષણ પૂરું પાડે છે. કાર્બોદિત, તો કાર્બોદિત પણ સેમ એવું જ છે, શક્તિ પૂરી પાડે છે, પણ એ કાર્બોદિત ચરબી કરતાં કેવું છે, થોડું ઓછું પ્રમાણમાં, એટલે કે કાર્બોદિત કરતાં ચડિયાતું કયું ગણાશે, ચરબી. એ બંને પૂરું પાડે છે, એટલે કે ગરમી અને શક્તિ. એ જ પ્રમાણે ખનિજ તત્વો, તો ખનિજ તત્વો હાડકાં, દાંત અને રુધિર ત્રણેયનું એ શું કરે છે, બંધારણ પૂરું પાડે છે. આ હતા આપણા ખોરાકના ઘટકો. કયા કયા જોયા આપણે, પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત અને ખનિજ તત્વો. હવે આ બધા શું છે, પોષક તત્વો. એટલે પોષક તત્વોની વ્યાખ્યા શું થશે કે શરીરને પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત અને ખનિજ તત્વો, એ બધા ઘટકો શેના છે, ખોરાકના ઘટકો. પણ એ સજીવને શું કરશે, પૂરતા પ્રમાણમાં મળી રહે તેને આપણે શું કહીએ છીએ, પોષક તત્વો. ફરી કહું, પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત અને ખનિજ તત્વો, એ બધા આપણને શરીરમાં પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તેને આપણે શું કહીએ છીએ, પોષક તત્વો. પોષક તત્વોમાં પણ સેમ બે ભાગ પડશે, સજીવ અને આપણે આ બધા પોષક તત્વોમાં પણ પ્રકાર છે, સજીવ અને વનસ્પતિ. તો સજીવમાં પણ છે મનુષ્ય અને પ્રાણી. તો મનુષ્ય અને પ્રાણી શું છે, એક પ્રકારનું ખોરાક જાતે જ બનાવે છે, એટલે કે કેવી રીતે પણ એ પ્રાણી હોય કે પછી સજીવ, એ કેવી રીતે હોય છે. મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય પણ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. પ્રાણી, તો પ્રાણીમાં પણ આપણે પ્રકાર જોઈ ગયા હતા, તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, બરાબર. તૃણાહારીમાં વાત કરી હતી તો એ વનસ્પતિજન્ય પ્રાણી હોય છે, એટલે કે વનસ્પતિ ખાઈને જ ખોરાક મેળવે છે. માંસાહારી, તો માંસાહારી એ શિકાર કરીને જ ખોરાક મેળવે છે. મિશ્રાહારી, તો મિશ્રાહારી બંનેમાં આવી જશે, એ પ્રાણીઓનો શિકાર પણ કરે છે અને વનસ્પતિ પણ ખાય છે. એવી રીતે બધું પોષણ મેળવે છે, એટલે કે આ બધા આપણે પોષક તત્વો ભણી ગયા. પછી છે વનસ્પતિ, તો વનસ્પતિ પણ આવશે, વનસ્પતિ અને પ્રાણી બંનેનો સમાવેશ થાય છે. એ જ પ્રમાણે ખોરાક કેવી રીતે બનાવે છે, જાતે બનાવે છે. કંઈક ને કંઈક અંશે એ ખોરાક કેવી રીતે આધાર રાખે છે, વનસ્પતિ પર આધાર રાખે છે. એટલે કે સજીવ પણ વનસ્પતિ પર આધાર રાખે છે અને પ્રાણી પણ વનસ્પતિ પર આધાર. એવું જરૂરી નથી કે બધા જ પ્રાણી માંસાહારી હોઈ શકે, બરાબર. અમુક પ્રાણી એવા પણ છે જે વનસ્પતિ ખાઈને પોતાનો ખોરાક પૂરો પાડે છે. આગળ આપણે જોઈએ વનસ્પતિના પોષણના પ્રકારો. તો વનસ્પતિ માત્ર કેવું છે, એક જ સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની હાજરીમાં. આપણે ધોરણ 6 માં પ્રયોગ ભણી ગયા છે કે બે કુંડા લીધા, એક કુંડાને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂક્યું, બીજા કુંડાને આપણે બંધ ઓરડામાં પૂરી દીધું, એટલે કે મૂકી દીધું, બરાબર. તો કયું કુંડું વધારે ઉત્પાદન એટલે કે ડેવલપ થશે, તો આપણે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં જે કુંડું હશે એ વધારે વિકસિત એટલે કે વૃદ્ધિ અને એનો વિકાસ પામશે. બંધ ઓરડામાં કેમ વિકાસ અને વૃદ્ધિ નથી પામતો, કેમ કે એને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું,
સૂર્યપ્રકાશની ગરમી નથી મળતી, હવા ઉર્જા, બરાબર, એટલે કે સરળતાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતું નથી. એ જ પ્રમાણે વનસ્પતિ માત્ર કેવું છે, એક જ સજીવ છે, બરાબર. એ ખાલી હલનચલન નથી કરી શકતું, બાકી એ સજીવમાં જ ગણાય છે. બીજું છે, આ ખોરાક બનાવવા માટેની જરૂરી એટલે કે કાચી સામગ્રી તેની આસપાસ જ મળતી હોય છે, બરાબર. એટલે આપણને ખોરાકની એટલે કે આપણે કહી શકીએ કે બીજનો ફેલાવ કેવી રીતે થતો હોય છે, રજકણ દ્વારા પણ થતો હોય છે. રજકણ દ્વારા એટલે કે હવા દ્વારા, બરાબર. બીજું વરસાદી ઋતુમાં પણ પાણીની હેરફેર દ્વારા, બરાબર. વરસાદની વખતે આપણે પાણી ભરી જતું હોય છે, એ ટાઈમે પાણીના ફેલાવા દ્વારા પણ એ બીજનો છંટકાવ થાય છે, એટલે કે એ ખોરાક બનાવવા માટે જરૂરી થઈ જાય છે. એટલે એ રીતે પણ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. હવે તમે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણા ઘરની જ વાત કરીએ તો આપણા ઘરની આજુબાજુ પણ અમુક ટાઈમે અમુક નીંદણ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. કેવી રીતે ઉગી નીકળતી હોય છે? તો આ રીતે જ ઉગી નીકળતી હોય છે, એટલે કે રજકણ દ્વારા, એકબીજા એટલે કે પ્રાણીઓ દ્વારા. પ્રાણીઓ પર એ વનસ્પતિના બીજ ચોંટી જતા હોય છે અને એ પ્રાણી બીજા શહેરમાં કે કશેક જગ્યાએ જાય તો એ બીજનો ફેલાવ એ રીતે થતો હોય છે. બીજું વરસાદી ઋતુમાં પણ સેમ એવું જ છે કે પાણીનો ફેર થતો હોય છે. બીજું છે આપણું આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી તેની આસપાસથી જ મળી રહેતી હોય છે, એટલે કે વનસ્પતિ પ્રાણી એમનો ખોરાક એ લોકો શું કરે છે, જાતે જ બનાવી દે છે. એટલે કે જંગલની વાત કરીએ તો જંગલમાં તો ઘણી બધી વનસ્પતિઓ હોય છે, તે એમનો ખોરાક કેવી રીતે એ લોકો જાતે જ બનાવી લેતા હોય છે. આ પોષક તત્વો આપણા શરીર માટે કેવી રીતે ઉપયોગી છે? તો બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની એ શું કરે છે, સુધારણા તથા જૈવિક ક્રિયાઓ માટે પણ ઉપયોગી છે. એટલે કે આ બધા પોષક તત્વો જે આપણે ભણી ગયા, આ બધા ખોરાકના હતા. પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત, ખનિજ તત્વો. એ જ પ્રમાણે આ પોષક તત્વો એટલે કે બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની એ શું કરે છે, સુધારણા કરે છે. એટલે આપણને વાગ્યું હોય તો એ ટાઈમે આપણને વાગેલું કાયમ માટે રહેતું નથી, એનું બંધારણ એટલે કે એની સુધારણા પણ થઈ જાય. એટલે આ બધી જૈવિક ક્રિયાઓ કોના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે? ખોરાકના ઘટકો દ્વારા, એટલે કે પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત અને ખનિજ તત્વો. તો એક બધી જૈવિક ક્રિયાઓ એ પણ આપણને ઉપયોગી થતી હોય છે. આપણે ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીર માટે પણ ઉપયોગમાં લેવાય છે. તેને આપણે શું કહીએ છીએ? પોષણ. એટલે કે આપણે ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીશું તે જ આપણા શરીર માટે કેવું ગણાશે? ઉપયોગમાં ગણાશે. એને આપણે શું કહીએ છીએ? પોષણ. આપણે કોઈ પણ ખોરાક લઈશું તે આપણને પોષણ તરીકે જ પૂરું પાડે છે, પણ કેવું? અલગ અલગ રીતે. ધારો કે આપણે પ્રોટીનમાં લીધું દૂધ, તો દૂધ આપણને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળશે. એ જ આપણને વિટામિન, કાર્બોદિત, ખનિજ તત્વો એમાંથી આપણને મળતું નથી. ખનિજ તત્વોની વાત કરીએ તો એ આપણને હાડકાં, દાંત, રુધિર, બરાબર, ખનિજ ક્ષાર એટલે કે લીલા શાકભાજી તે આપણને એમાંથી જ મળશે, એ પછી આપણને દૂધમાંથી મળતા નથી. એ જ પ્રમાણે પોષણની વ્યાખ્યા આપણી બની ગઈ કે આપણે ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ તે જ આપણા શરીર માટે ઉપયોગમાં લેવાય છે, જેને આપણે કહીએ છીએ પોષણ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે શું ભણી ગયા આજે? પહેલાં તો ખોરાકના ઘટકો, એની અંદર પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોદિત અને ખનિજ તત્વો. તો પ્રોટીનમાં આપણે વાત કરી હતી વૃદ્ધિ અને સમારકામ માટે. ચરબી, તો ચરબીમાં પણ ગરમી અને શક્તિ પૂરી પાડે છે. વિટામિન, તો વિટામિન આપણને રક્ષણનું કામ કરે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, બરાબર, એ વધારવાનું કાર્ય કરે છે. કાર્બોદિત, તો કાર્બોદિત પણ આપણને શક્તિ પૂરી પાડે છે. ખનિજ તત્વો, તો એ હાડકાં, દાંત, રુધિર, બરાબર, એના બંધારણ માટે ઉપયોગી હોય છે. પછી વાત કરી હતી આપણે આ બધા પોષક તત્વોમાં પણ પ્રકાર છે, સજીવ અને વનસ્પતિ. તો સજીવમાં પણ છે મનુષ્ય અને પ્રાણી. તો મનુષ્ય અને પ્રાણી શું છે? એક પ્રકારનું ખોરાક જાતે જ
બનાવે છે, એટલે કે કેવી રીતે પણ એ પ્રાણી હોય કે પછી સજીવ, એ કેવી રીતે હોય છે. મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય પણ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. પ્રાણી તો પ્રાણીમાં પણ આપણે પ્રકાર જોઈ ગયા હતા, તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી. બરાબર. તૃણાહારીમાં વાત કરી હતી તો એ વનસ્પતિજન્ય પ્રાણી હોય છે, એટલે કે વનસ્પતિ ખાઈને જ ખોરાક મેળવે છે. માંસાહારી તો માંસાહારી એ શિકાર કરીને જ ખોરાક મેળવે છે. મિશ્રાહારી તો મિશ્રાહારી બંનેમાં આવી જશે, એ પ્રાણીઓનો શિકાર પણ કરે છે અને વનસ્પતિ પણ ખાય છે. એવી રીતે બધું પોષણ મેળવે છે, એટલે કે આ બધા આપણે પોષક તત્વો ભણી ગયા. પછી છે વનસ્પતિ, તો વનસ્પતિ પણ એના પર પણ આધાર તો રાખે જ છે માનવી, બરાબર, એટલે કે સજીવ કંઈક ને કંઈક અંશે વનસ્પતિ પર આધાર રાખતો જ હોય છે. પછી આપણે ભણ્યા વનસ્પતિના પોષણના પ્રકાર. તો વનસ્પતિ માત્ર એક જ સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે આપણને બધાને ખબર જ છે કે વનસ્પતિને 3 વસ્તુ ઉપયોગી છે, એક તો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો. એ ના હોય તો એ પૂરતા પ્રમાણમાં એ વિકસિત થતું નથી. થશે વિકસિત પણ થોડાક ટાઈમ માટે એ બળી જશે, બરાબર, એ પડી જશે, એ પ્રમાણે થાય છે. એટલે કે આપણને વનસ્પતિ માત્ર કેવું છે, એક જ સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજું જોયું, આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી તેની આસપાસથી જ મળી રહે છે, એટલે કે એ પોતાનો ખોરાક શોધવું જવું પડતું નથી, એની આજુબાજુ જ, બરાબર, જીવડા છે, પ્રાણી છે, વનસ્પતિ છે, બરાબર, એ રીતે એની કાચી સામગ્રી મળીને એ પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે. આ પોષક તત્વો આપણા શરીર માટે બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલ ભાગોની સુધારણા તથા જૈવિક ક્રિયાઓ માટે પણ એ ઉપયોગી છે. આ પોષક તત્વો એ શું કરે છે, પહેલા તો બંધારણનું પ્રક્રિયા કરે છે, પછી વૃદ્ધિ પામે છે, નુકસાન પામેલ ભાગોની શું કરે છે, સુધારણા કરે છે. એ બધી શું છે, એક પ્રકારની જૈવિક ક્રિયાઓ જે આપણે ખોરાકના ઘટકોમાં પણ ભણી ગયા, વનસ્પતિમાં પણ ભણી ગયા કે વનસ્પતિને શું ઉપયોગી છે, બરાબર. એટલે આ બધી ક્રિયાઓ માટે પણ એ ઉપયોગી છે. આપણે ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીર માટે પણ ઉપયોગમાં લેવાય છે. તેને આપણે શું કહીએ છીએ, પોષણ. એટલે પોષણની વ્યાખ્યા પણ એક થઈ ગઈ કે આપણે ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીરને ઉપયોગમાં હોય છે, એટલે એને જ આપણે કહીએ છીએ પોષણ. એટલે આપણને ખબર જ છે કે આપણે આ ખોરાક ખાઈશું તો આપણને પોષણ મળશે, એવા જ આપણે ખોરાક ખાધા. એવું તો નથી કે ઘાસ ફૂસ આપણે ખાવા બેસી ગયા હોય, બરાબર. એટલે આપણને જે જરૂરી ખોરાક છે એ જ આપણે ઉપયોગમાં લઈએ છીએ, તે જ પ્રમાણે આપણા શરીરને પોષણ મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રસ્તાવના જોઈ પાઠની, ખોરાકના ઘટકો, વનસ્પતિના પોષણના પ્રકાર, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજનો ટોપિક છે પોષણના પ્રકાર. તો પહેલા તો પોષણની આપણે વ્યાખ્યા જોઈ ગયા કે આપણે ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીએ તે જ આપણા શરીર માટે ઉપયોગમાં લેવાય, એની આપણે વ્યાખ્યા જોઈ. હવે પોષણના પ્રકાર જોઈશું. તો પોષણના પ્રકાર 2 છે, સ્વાવલંબી અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ, તેની વ્યાખ્યા આવશે જે સજીવ ખોરાકનો સીધો જ ઉપયોગ, એટલે કે પોતાનો ખોરાક જાતે જ બનાવે, તેને આપણે કહીશું સ્વાવલંબી પોષણ. ફરી કહું, વ્યાખ્યા આપણે આવશે જે સજીવ ખોરાકનો સીધો જ ઉપયોગ ખોરાક મેળવવા માટે કરતા હોય એને આપણે કહીએ સ્વાવલંબી પોષણ. એટલે કે જે સજીવ પોતાનો ખોરાક જાતે જ બનાવે તેને આપણે કહીશું સ્વાવલંબી પોષણ. ઉદાહરણ તરીકે વનસ્પતિ. વનસ્પતિ એટલે કે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ એટલે કે જે આપણા પર્ણ પર લીલું રજક દ્રવ્ય આવેલું હોય છે તેને આપણે કહીએ છીએ હરિત દ્રવ્ય. હવે વનસ્પતિ કેવી રીતે ખોરાક મેળવે છે, તો હરિત દ્રવ્ય અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, મીન્સ સૂર્યપ્રકાશની હાજરી,
એટલે હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરી મળીને પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી કાર્બોદિત સ્વરૂપે ખોરાક મેળવે તેને આપણે કહીએ છીએ હરિતદ્રવ્ય. એટલે કે લીલી વનસ્પતિનું બીજું નામ છે હરિતદ્રવ્ય. પરાવલંબી પોષણ, તો જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી તેને આપણે કહીએ છીએ પરાવલંબી પોષણ. એટલે કે બીજા પર આધાર રાખે છે, બીજાના આધારથી જ એ પોતાનો ખોરાક મેળવે છે. એટલે કે એની વ્યાખ્યા છે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી પણ બીજા પર આધાર રાખે છે એને આપણે કહીએ છીએ પરાવલંબી પોષણ. ઉદાહરણ તરીકે કયા આવશે? મનુષ્ય અને પ્રાણી. મનુષ્યની વાત કરીએ તો આપણે ખોરાક મેળવવા માટે પહેલા તો આપણે બજારમાં જઈશું, બજારમાંથી પછી આપણે ધાન્ય ખરીદીશું અને પછી આપણે ઘરમાં બનાવીએ છીએ. એના વગર તો આપણે ખોરાક મળી નથી શકતો. શાકભાજીની વાત કરીએ તો શાકભાજી પણ આપણે ખરીદવા તો જવું જ પડે છે. એટલે એ શું થયું? બીજા પર આધારિત છે. એમ જ પ્રાણી, તો પ્રાણીનું પણ સેમ છે, વનસ્પતિ પર આધાર રાખે છે અથવા બીજા પ્રાણીઓ. એટલે કે પ્રાણીઓના આપણે પ્રકાર જોઈ ગયા છે, માંસાહારી, મૃતોપજીવી પ્રાણી, બરાબર. તો માંસાહારી પ્રાણીમાં સેમ, એ પ્રાણી બીજા પ્રાણીનો શિકાર કરીને પોતાનો ખોરાક બનાવે છે. આ હતું આપણા પોષણના પ્રકાર. ફરી એકવાર કહું, પોષણના પ્રકાર મુખ્ય બે છે. એક છે સ્વાવલંબી પોષણ અને બીજું છે પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ એની વ્યાખ્યા આપણે જોઈ કે જે સજીવ ખોરાકનો સીધો જ, એટલે કે ટૂંકમાં સમજી લેવા કે એ ખોરાક જાતે જ બનાવે તેને આપણે કહીએ છીએ વનસ્પતિ. પરાવલંબી પોષણ જે ખોરાક જાતે બનાવતા નથી પણ બીજા પર આધાર રાખે છે, એટલે કે બીજા પર નિર્ભર રહે છે તેને આપણે કહીએ છીએ પરાવલંબી પોષણ. હવે એના જ સજીવોના બે પ્રકાર જોઈએ, એટલે કે પોષણની દ્રષ્ટિએ સજીવના બે પ્રકાર છે. એમાં પણ સ્વાવલંબી સજીવ અને બીજું છે પરાવલંબી સજીવ. તો આજે આપણે વાત કરીશું સ્વાવલંબી સજીવની. તો લીલી વનસ્પતિ પર્ણોના હરિતદ્રવ્ય રહેલા, જેમ મેં પહેલા જ વાત કરી કે લીલી વનસ્પતિ પર એક રજક દ્રવ્ય આવેલું હોય છે. એ રજક દ્રવ્યને આપણે કહીએ છીએ હરિતદ્રવ્ય. પર્ણ આપણે કોઈ પણ કલરના હોઈ શકે, લીલા, બરાબર, લાલ, બ્રાઉન, બરાબર. તે બધા પર હરિતદ્રવ્ય તો આવેલા હોય છે જ. તે શું છે? એક પ્રકારનું રજક દ્રવ્ય ધરાવે છે અને રજક દ્રવ્યને આપણે કહીએ છીએ હરિતદ્રવ્ય. એ શું કાર્ય કરે છે? તો લીલા જે રજક દ્રવ્ય એટલે કે હરિતદ્રવ્ય એ સૂર્યપ્રકાશની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને મદદરૂપ, એટલે કે એમની મદદ લઈને કાર્બોદિત સ્વરૂપે ખોરાક મેળવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તેને આપણે કહીએ છીએ હરિતદ્રવ્ય એટલે કે લીલી વનસ્પતિ. બીજું છે તેઓ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે ચૂસેલા પાણીની મદદથી પર્ણોમાં પોતાનો ખોરાક સ્ટાર્ચ રૂપે બનાવે છે. આપણે ધોરણ 6માં ભણી ગયા હતા કે પર્ણ પર આપણે પ્લાસ્ટિકની કોથળી બાંધી દીધી હતી. તેની અંદર આપણે થોડાક ટાઈમ પછી જોઈશું તો પ્લાસ્ટિકની અંદર એક ટીપા બાજી રહેલા જોવા મળશે, બરાબર. એવો આપણે પ્રયોગ પણ જોઈ ગયા છે. તે શું છે? એક પ્રકારનો ખોરાક એટલે કે સ્ટાર્ચ રૂપે બનાવે છે. ફરી કહું, તેઓ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે ચૂસેલા પાણીની મદદથી પર્ણ પોતાનો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે બનાવે છે. એટલે જ આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણ. ફરી કહું, પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા યાદ રાખવાની. સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય બંનેની હાજરીમાં હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે ચૂસેલા પાણીની મદદથી એ પર્ણો શું કરે છે? પોતાનો ખોરાક સ્ટાર્ચ રૂપે બનાવે છે. તેને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. હવે લીલી વનસ્પતિ કેવી છે? સ્વાવલંબી છે. એ જ રીતે વનસ્પતિમાં પણ પર્ણોમાં થતી ખોરાક બનાવવાની પ્રક્રિયા
એ પણ કેવી ગણાશે? પ્રકાશ સંશ્લેષણની. લીલી વનસ્પતિ એટલે કે સ્વાવલંબી, પણ વનસ્પતિમાં પર્ણોમાં થતી ખોરાક બનાવવાની પ્રક્રિયા એને પણ આપણે પ્રકાશ સંશ્લેષણ કહી શકીએ છીએ. એટલે આપણી બીજી વ્યાખ્યા છે વનસ્પતિના પર્ણોમાં થતી ખોરાક બનાવવાની પ્રક્રિયા એને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. અને પહેલી આપણે જોઈ કે તેઓ સૂર્યપ્રકાશ એટલે કે એની હાજરીમાં હરિતદ્રવ્ય, હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે ચૂસેલા પાણીની મદદથી પર્ણો પોતાનો ખોરાક સ્ટાર્ચ રૂપે બનાવે છે. એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. અને શોર્ટમાં આપણે યાદ રાખીએ તો આ રીતે પણ બોલી શકીએ કે વનસ્પતિના પર્ણોમાં થતી ખોરાક બનાવવાની પ્રક્રિયા એને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું પોષણના પ્રકાર. પોષણના પ્રકાર એની વ્યાખ્યા આપણે જોઈ હતી કે આપણે ખોરાક તરીકે જેનો ઉપયોગ કરીએ તે જ આપણા શરીર માટે ઉપયોગમાં લેવાય, તેને આપણે કહીએ છીએ પોષણ. પોષણના પણ બે પ્રકાર જોયા, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ તો જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને આપણે કહીએ છીએ સ્વાવલંબી પોષણ. એની અંદર ઉદાહરણ તરીકે વનસ્પતિ, બરાબર? એટલે કે વનસ્પતિ પણ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કેવી રીતે ખોરાક બનાવે છે એ મેં તમને વાત કરી કે લીલી વનસ્પતિમાં આવેલા રજત દ્રવ્યો એને આપણે કહીએ છીએ હરિતદ્રવ્ય. તો હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત સ્વરૂપે એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનો ઉપયોગ કરીને કાર્બોદિત સ્વરૂપે ખોરાક મેળવે છે. તેને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એટલે કે લીલી વનસ્પતિ કેવી રીતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. પછી જોઈએ તો પરાવલંબી પોષણ કે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી પણ બીજા પર આધાર રાખે છે. એટલે કે એની અંદર આવી ગયા મનુષ્ય અને પ્રાણી. પછી જોઈએ પોષણની દ્રષ્ટિએ સજીવોના બે પ્રકાર એટલે કે સ્વાવલંબી સજીવ અને પરાવલંબી સજીવ. તો આપણે જોયું સ્વાવલંબી સજીવ. તો સ્વાવલંબી સજીવ લીલી વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્ય એટલે કે એ ધરાવે છે, મેં વાત કરી એ પ્રમાણે. તેઓ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે ચૂસેલા પાણીની મદદથી પર્ણોમાં પોતાનો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે બનાવે છે. તે પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. પ્રકાશ સંશ્લેષણની બીજી આપણે ટૂંકમાં પણ વ્યાખ્યા કહી શકીએ કે વનસ્પતિના પર્ણોમાં થતી ખોરાક બનાવવાની પ્રક્રિયા એટલે એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. બીજી આપણે વાત કરી લીલી વનસ્પતિ સ્વાવલંબી છે. એટલે આગળ આપણે જોઈએ પરાવલંબી સજીવ. પરાવલંબી સજીવ. પરાવલંબી સજીવ એટલે શું? હરિતદ્રવ્ય ધરાવતા ન હોય તેવા સજીવો એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેને આપણે કહીએ છીએ પરાવલંબી સજીવ. એટલે કે સીધો કે આડકતરી રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. આવા સજીવોને આપણે શું કહીએ છીએ? પરાવલંબી સજીવો. એનું બીજું નામ છે પરપોષી સજીવ. ફરી કહું, હરિતદ્રવ્ય ધરાવતા ન હોય, બરાબર? એટલે કે લીલી વનસ્પતિ જે હરિતદ્રવ્ય ધરાવતી નથી એટલે કે તેવા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેને આપણે કહીએ છીએ પરાવલંબી સજીવો. સીધો કે આડકતરી રીતે વનસ્પતિ પર આધાર રાખે છે તેમજ આવા સજીવોને આપણે કહીએ છીએ પરાવલંબી સજીવ. પરાવલંબીને બીજું આપણે નામ છે પરપોષી સજીવો તરીકે પણ ઓળખીએ છીએ. કળશપર્ણ એટલે કે કળશપર્ણ શું ધરાવે છે? હરિતદ્રવ્ય ધરાવે છે, છતાં તે કીટકોનું શું કરે છે? ભક્ષણ કરે છે. તેને પણ આપણે શું કહીએ છીએ? પરપોષી સજીવ. પરાવલંબીનું બીજું નામ છે પરપોષી. એટલે કે કળશપર્ણ એક વનસ્પતિ છે, બરાબર? એ શું કરે છે? કીટકોનું ભક્ષણ એટલે કે કીટકો એના પર બેસે અને એ પોતાનો શિકાર કીટકો દ્વારા કરતો હોય છે. એટલે કે કીટકો ખાઈને પોતાનું પોષણ મેળવતો હોય છે.
એટલે કહેવામાં આવે છે કે કળશ પર્ણ શું ધરાવે છે? હરિતદ્રવ્ય ધરાવે છે, છતાં તે કીટકોનું શું કરે છે? ભક્ષણ કરે છે, એટલે કે બીજા પર આધારિત રહે છે, બરાબર, પોતાની જાતે ખોરાક બનાવતો નથી. તેને આપણે કહીએ છીએ પરપોષી સજીવ. અમરવેલ, તો અમરવેલ પણ હરિતદ્રવ્ય ધરાવતા નથી, એટલે કે તે અન્ય વનસ્પતિ પર રહી તેનો તૈયાર કરેલો ખોરાક શોષી લે છે. તેને આપણે શું કહીએ છીએ? પરોપજીવી સજીવ, એટલે કે એક પ્રકારની પરોપજીવી વનસ્પતિ છે. એટલે આપણે 3 વસ્તુ શીખ્યા. પહેલા તો પરાવલંબી કે પરપોષી સજીવની વ્યાખ્યા, એટલે કે પરાવલંબીનું બીજું નામ છે પરપોષી. બીજું આપણે શોધ્યું કે પરપોષી કોને કહેવાય, એટલે કે કળશપર્ણ હરિતદ્રવ્ય ધરાવે છે, છતાં તે કીટકોનું ભક્ષણ કરે છે. પરપોષી એટલે કે સીધો કે આડકતરી રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. આવા સજીવોને આપણે કહીએ છીએ પરાવલંબી સજીવ. બીજું છે પરોપજીવી વનસ્પતિ. તો પરોપજીવી વનસ્પતિ કેવી હશે? તે અન્ય વનસ્પતિ પર રહી તેનો તૈયાર કરેલો ખોરાક શોષી લે છે, એને આપણે કહીએ છીએ પરોપજીવી વનસ્પતિ. એટલે કઈ આવશે? અમરવેલ. અમરવેલ એટલે કે એ પણ એક પ્રકારની શું ગણાશે? પરોપજીવી વનસ્પતિ. એ બીજા વનસ્પતિ પર રહીને પોષણ મેળવે છે. ફૂગ, તો ફૂગ પણ શું ધરાવે છે? હરિતદ્રવ્ય ધરાવતા નથી, એટલે કે તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. એટલે કે ફૂગને આપણે કઈ વનસ્પતિ ગણી છે? મૃતોપજીવી વનસ્પતિ. એટલે આપણે પરોપજીવી વનસ્પતિ, મૃતોપજીવી, બરાબર, એ બંને વનસ્પતિ શું કરે છે? ખોરાક બનાવતી નથી. પરોપજીવી વનસ્પતિમાં શું આવશે? અમરવેલ. કીટાહારી વનસ્પતિ, એની અંદર આપણે કળશ પર્ણ ગણ્યું, એટલે કે કીટકો ખાઈ પોતાનું ભક્ષણ એટલે કે શોષણ મેળવે છે. મૃતોપજીવી વનસ્પતિ, તો મૃતોપજીવી વનસ્પતિમાં આવશે બિલાડીનો ટોપ, ફૂગ. હવે આ જે ઉદાહરણો છે એ આપણે આગળ વિસ્તારમાં ભણીશું. હમણાં ખાલી ઉદાહરણ તમારે યાદ રાખવાના છે કે પરોપજીવી વનસ્પતિમાં અમરવેલનો સમાવેશ થાય છે, કીટાહારી વનસ્પતિમાં કળશપર્ણ, મૃતોપજીવી વનસ્પતિ એટલે કે બિલાડીનો ટોપ, ફૂગ. તમને ઉદાહરણ તરીકે પૂછે કે પરોપજીવી વનસ્પતિમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે, તો તમારે લખવાનું અમરવેલ. એટલે આપણે પોષણની દ્રષ્ટિએ સજીવોના મુખ્ય 2 પ્રકાર એ આપણે જોયા. એની અંદર સ્વાવલંબી સજીવ, પરાવલંબી સજીવ. સ્વાવલંબી સજીવમાં શું જોયું? કે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે, એટલે કે લીલી વનસ્પતિ, મેં વાત કરી એ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. પરાવલંબી સજીવમાં શું આવશે? કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, એટલે કે હરિતદ્રવ્ય ધરાવતા ન હોય તેવા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, બરાબર. એટલે કે લીલી વનસ્પતિ, એની આપણે વાત કરીએ તો એ કેવા હોય છે? લીલી વનસ્પતિ, એના પર રજક દ્રવ્ય હોય છે. એ રજક દ્રવ્યોને આપણે કહીએ છીએ હરિતદ્રવ્ય. અને એ પછી સૂર્યપ્રકાશની મદદથી કાર્બોદિત અને પાણી સ્વરૂપે, બરાબર, એ પોતાનો ખોરાક મેળવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આમાં આની અંદર એવી રીતે નહીં આવે પરાવલંબી સજીવમાં. પરાવલંબી સજીવમાં શું આવશે? એ બીજા પર આધારિત રાખીને પોતાનો ખોરાક બનાવે છે, એટલે કે પોતાનો ખોરાક એ જાતે બનાવતા નથી, પણ સીધો કે આડકતરી રીતે વનસ્પતિ પર એ શું કરે છે? આધાર તો રાખે જ છે. એટલે બીજી રીતે, એટલે કે બીજા પર આધાર રાખીને પોતાનો ખોરાક તો મેળવે જ છે. એટલે આપણે ઉલ્લેખ કરેલો છે સીધો કે આડકતરી રીતે. એટલે આવા સજીવોને આપણે શું કહીએ છીએ? પરાવલંબી સજીવ. બીજું છે કળશપર્ણ. એ શું કરે છે? હરિતદ્રવ્ય ધરાવે છે, છતાં તે કીટકોનું ભક્ષણ પણ કરે છે. એને આપણે કહીએ છીએ પરપોષી સજીવ. અમરવેલ, તો અમરવેલની વાત કરી તો એ શું કરે છે? બીજા વનસ્પતિ એટલે કોઈ પણ વનસ્પતિ એની અંદર એ પોતાનો સહારો એટલે કે એના પર રહીને એ પોતાનો ખોરાક મેળવે છે, એટલે કે તે અન્ય વનસ્પતિ પર રહી તેનો તૈયાર કરેલો ખોરાક શું કરે છે? શોષી લે છે અને પોતાનું શોષણ મેળવે છે. તેને આપણે કહીએ છીએ પરોપજીવી વનસ્પતિ.
ફૂગની વાત કરી તો ફૂગ પણ હરિતદ્રવ્ય ધરાવતા નથી. કેમ નથી ધરાવતા? કેમ કે ફૂગ તો બધાએ જોયેલી છે. આપણે બ્રેડ પર ફૂગની વાત કરીએ તો બ્રેડ પર જે ફૂગ આવતી હોય છે લીલા રંગની હોય છે, બરાબર. અમુક ટાઈમે વ્હાઈટ તાંતણા સ્વરૂપે જોવા મળે છે, અમુક બ્રાઉનિશ કલરની જોવા મળે છે, બરાબર. તે શું છે? એક પ્રકારની મૃતોપજીવી વનસ્પતિ છે. એટલે એ પોતાનો ખોરાક બીજા પર આધારિત રાખીને, એટલે કે એ જે બ્રેડ છે એના પર જ એ ફૂગ આવશે. એટલે બ્રેડ શું થયું? એક પ્રકારનો આધાર થઈ ગયો. એ આધારથી એ પોતાનું શોષણ મેળવે છે. એટલે એની અંદર ઉલ્લેખ આપેલો છે કે ફૂગ પણ હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે મૃત અને સડતા પદાર્થોમાંથી શું કરે છે? પોષણ મેળવે છે, બરાબર. ફૂગ ક્યાં પણ આવી શકે છે, એવું જરૂરી નથી બ્રેડ પર જ. આપણે અથાણાની વાત કરીએ તો અથાણાની ઉપર પણ ભેજવાળા વાતાવરણ, એટલે વરસાદી ઋતુમાં તમે ખાસ કરીને જોશો ઉપર તેલ પર આવી જતું હોય છે ફૂગ, વ્હાઈટ કલરનું, અથવા એની આજુબાજુ તો ચોંટી જ જતું હોય છે. તે ફૂગ ક્યાં પણ આવી જતું હોય છે, એટલે કે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. અમુક ટાઈમે કપડાં, ચપ્પલ, બરાબર, એના પર પણ તમે વ્હાઈટ જોયું જ હશે. તે શું છે? એક પ્રકારની ફૂગ જ છે. એને આપણે મૃતોપજીવી વનસ્પતિ કહીએ છીએ. બીજું આવશે એની અંદર બિલાડીનો ટોપ. પરોપજીવી વનસ્પતિ અને મૃતોપજીવી વનસ્પતિ એ શું કરે છે? ખોરાક બનાવતી નથી. એટલે કે પરોપજીવી વનસ્પતિમાં આવી જશે અમરવેલ, કીટાહારી વનસ્પતિમાં આવશે કળશપર્ણ, મૃતોપજીવી વનસ્પતિમાં આવી જશે બિલાડીનો ટોપ. આ બધા જે ઉદાહરણો છે એ આપણે વિસ્તારમાં નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. પોષણના આપણે પ્રકાર જોઈ ગયા, સ્વાવલંબી પોષણ, પરાવલંબી પોષણ. હવે આગળ આપણે જોઈશું પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણની આપણે વ્યાખ્યા જોઈ લીધી છે કે વનસ્પતિના ખોરાક બનાવવાની પ્રક્રિયા, એને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. એની અંદર આપણે વિસ્તારમાં જોઈશું કે પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવાના આપણે શું ગણાય છે? કારખાના પણ ગણાય છે. એટલે કે વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંના પાણી અને ખનિજ તત્વોનું એ શોષણ પણ કરે છે અને તે પરિવહન પામી પર્ણ સુધી પહોંચે છે. એટલે જ આપણે પર્ણો એ વનસ્પતિના ખોરાક માટેના કારખાના ગણાય છે. વનસ્પતિના પર્ણમાં નાના છિદ્રો એટલે કે જોવા મળે છે. તે શું કરે છે? વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને રક્ષક કોષો દ્વારા આધારિત રહે છે. તે નાના છિદ્રોને આપણે શું કહીએ છીએ? પર્ણરંધ્ર. ફરી એકવાર, વનસ્પતિના પર્ણના નાના છિદ્રો જે જોવા મળે છે તે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડને શું કરે છે? શોષી લે છે, જે રક્ષક કોષો દ્વારા એ આધારિત હોય છે. આ છિદ્રોને આપણે શું કહીએ છીએ? પર્ણરંધ્ર. બધાને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કેટલો હાનિકારક હોય છે. તો આ કાર્ય કોણ કરે છે? વનસ્પતિ. એ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. એટલે જ તેને આપણે રક્ષક કોષો દ્વારા પણ આધારિત કહીએ છીએ. એટલે કે આ છિદ્રોને આપણે કહીએ છીએ પર્ણરંધ્ર. પર્ણમાં લીલું રજક દ્રવ્ય આવેલું હોય છે, તેને આપણે શું કહીએ છીએ? હરિતદ્રવ્ય. એટલે કે હરિતદ્રવ્ય સૂર્યમાંથી મળતી ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. અને સૂર્યમાંથી મળતી ઉર્જા એ શું કરે છે? પર્ણ એટલે કે પાણી, H2O, CO2 અને ખનિજ તત્વો, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, ખનિજ તત્વોનું શું કરે છે? સંશ્લેષણ કરે છે. ફરી એકવાર, પર્ણમાં શું આવેલું હોય છે? લીલું રજક દ્રવ્ય. એનું નામ છે હરિતદ્રવ્ય. એ હરિતદ્રવ્ય સૂર્યમાંથી મળતી ઉર્જાનું શોષણ કરે છે અને સૂર્યમાંથી મળતી ઉર્જા દ્વારા પર્ણ, પાણી, CO2 અને ખનિજ તત્વોનું સંશ્લેષણ કરે છે. પર્ણમાં આવેલું હરિતદ્રવ્ય અને પ્રકાશની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બોદિત સ્વરૂપે બનાવે છે. આ રીતે પણ એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. એ આપણે સમીકરણ દ્વારા સમજીશું કે પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય કાર્બોદિત સ્વરૂપે ખોરાક મેળવી ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. ફરી એકવાર, પાણી પ્લસ
કાર્બન ડાયોક્સાઇડ એનો ઉપયોગ કરી હરિતદ્રવ્ય અને પ્રકાશ સંશ્લેષણને એટલે કે પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત સ્વરૂપે એ પોતાનો ખોરાક મેળવી ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. એટલે આપણે કહી શકીએ પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય દ્વારા કાર્બોદિત સ્વરૂપે ખોરાક મેળવે છે, ખોરાક મેળવીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્લસ ઓક્સિજન, બરાબર, એટલે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. એટલે આજે આપણે જોઈ ગયા પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થતી હોય છે એ આપણે સમીકરણ દ્વારા વિસ્તારમાં સમજ્યા છે. એની અંદર આપણે પહેલા તો પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા જોઈ, પછી પર્ણરંધ્ર એટલે કે એની અંદર પણ રજત દ્રવ્ય આવેલું હોય છે. એ રજત દ્રવ્ય કેવી રીતે કાર્ય કરે છે એટલે કે હરિતદ્રવ્ય સૂર્યમાંથી મળતી ઉર્જાનું શોષણ કરી એ જ સૂર્યમાંથી મળતી ઉર્જા દ્વારા H2O, CO2 અને ખનિજ તત્વોનું સંશ્લેષણ કરે છે. એ જ રીતે આપણે સમીકરણની પણ વાત કરી કે સમીકરણ કેવી રીતે આપણે લખી શકીએ. આગળનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.